હલો ત્રણ જો ફૂલ બાકા જીકી ઉડે તો જા ઓ પ્લેન રસ્તો હોય ને ભાઈ એટલે છે ને ઊંઘ ચડે જોરદાર. આ જુઓ તમે પ્લેન સીધો તમારે હેઠ. હાલો મિત્રો પહોંચી ગયા આપણે સોમનાથ. આ જો તમે આવું કંઈક સોમનાથનો વ્યૂ છે. આ જો તમે આમ છે ને મંદિર છે ઓલી સાઈડ. હેલો મિત્રો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને તમે જોઈ રહ્યા છો અનિલ બ્લોગ. તો ભાઈ આપણે કાલે બ્લોગ એન્ડ કર્યો હતો ને ટાયર ફોડીને ટાયર પંચર કરીને ને આપણે એ ટાયર છે ને ભાઈ મેક્સિમમ 1.5 કિલોમીટર નથી આવેલું. હું તમને હમણાં બતાડું ક્યાં છે એ જગ્યા. અહીંયા અત્યારે આપણે અહીંયા ગાડી પડી એ ટાયર બનાવ્યું ને એ ટાયર ફાટી ગયું. પછી પેર વ્હીલનું ટાયર હતું એ ફાટી ગયું. બે ટાયર ફાડી નાખ્યા છે આપણે. હવે થઈ ગયા છે નૈવરાને મોવાથી હવે ગાડી આવે છે 3 ટાયર લઈને. હાલો તો હું તમને અહીંનો વ્યૂ બતાડું ને કેટલી હાલી ગાડી એ તમને બતાડું. નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વધારે શેર કરી દેજો. અહીંયા જો તમને ઇકો દેખાતી છે ને આ ડમ્ફર ન્યાલી ખાલી છે ને 1.5 કિલોમીટર થાય છે અહીંથી. અડધોય નહીં થતું એ 250 મીટર હશે હું તો કહું. આપણે શેરડી ભરેલી છે. પહેલાં જ એને કીધું હતું કે આ ટાયર હાલ છે નહીં ભાઈ, આ ટાયર નહીં હાલે. એ કે નાના ભાઈ હાલી જાય ને મારો ધંધો છે ને મને ખબર હોય ને. આ ટાયરમાં મેં શું કીધું હવા ચેક કરી જો, આ ટાયર નહીં હાલે. મેં કીધું હવા 100 કરી નાખો આમાં, ઓલામાં 130 એટલે વધારે ઓલું દબાય, આ નો દબાય ને. આ આપણે કાલ ફાડ્યું સવારમાં ફાડ્યું. કેટલા વાગે? 5 વાગે. એક તો વાહને હરવાર નીકળે છે. આ 5 વાગે ફાડ્યું ને આ 8 વાગે 9 વાગે ફાડ્યું. વાગી ગયો છે એક ને. હવે ગાડીઓ બધી આપણે બોલેરો લઈને આવે છે. આ સેટ છે ને અમારે ભાઈ, એના ભાઈ બંધ ફૂઈના છોકરા એવું કંઈક ખાઈ ગયા. પછી આ નારિયેળીનો વ્યૂ જોવો તમે. આપણે છીએ વેરાવળ બાજુ. આ મચ્છીની ગાડી છે, મચ્છી. તો આ બધું ને નારિયેળી બહુ જોરદાર છે. નારિયેળી આપણે મોવા કરતાં પણ વધારે એવું લાગે છે જોવામાં. નારિયેળી છે. આ છે ને સૂત્રાપાડા સોંકડી છે ઓલી બાજુ. આ બાજુ વેરાવળ સૂત્રાપાડા. સૂત્રાપાડા આમ વેરાવળ સીધું. સોમનાથ અહીંથી 12-13 કિલોમીટર જ થાય છે, જાજુ છે નહીં. 14 કે 15 એવું થતું હવે. હા આપણી રતન. હાલો તો બનાવ્યો બ્લોગમાં. હાલો ભાઈ તો આવી ગયા પંચરની દુકાને. આ જો પંચરની દુકાન છે ને. હવે આપણે એને મસ્ત મજાના ટાયર ફેરવવી. ટાયર તો આવે છે રાજુલાના આજુબાજુ પગ્યા છે. અમારે શેઠ છે ને કોનું મોઢું જોઈને આવ્યા ને કાંઈ ખબર નહીં પડતી. ભાઈ કોનું મોઢું જોયું હે શેઠ? હે મોઢું કોનું જોયું? તો આ ગાડી હોય કેમ કવરાવે છે આજે? હે આ બબે ટાયર ફાટી ગયા. કેમ બંતર મારવું તો હવે? ના એ નથી. તિરપાલ વગરની હોય તો એ નહીં હોય. તિરપાલ વાળી છે. હવે ગાડીની વાટે છે. એક પેક મારી દઈએ ગયા પછી પાછા મળીએ. નાની મુલાકાતો કરતા રહીશું આપણે. હલો ત્રણ જો ફૂલ બાકા જીકી ઉડે તો જા. હા જો તમે કમાઈનું જોવો કેમ પણ એકદમ સીધી થઈ ગઈ કે નહીં. જોવો તમે આ કમાઈને જોવો. આઈસર આવું કંઈક હેઠેથી આવે છે. આઈસર આવું હોય હેઠેથી જોઈ લો તમે ખાલી. આ ડિમ્પ્રેશર આ કેચીસ એકદમ સીધી હો. ઉડે તો જ. હા સાથ આપવા વાળા મિત્રો છે ને ગમે ત્યારે સાથ આપે. જુઓ આમાંથી છે ને દોરા નીકળી ગયા છે. આ જુઓ તમે કેવી. હા રાખવાનું છે, અંદર રાખવાનું છે, અંદર રાખવાનું છે. આ જુઓ કેવો કાઢવાનું ના બહાર આવ નહીં એટલે અહીંયા બે ચડાઈ દે કાકા. આ પછી ફાટે પછી આને પાછું બદલાવું. તા કાંઈ પેરવીલમાં થોડું હાલે, ફાડી નાખવાનું હાલે. તા હું વલ્લીભાઈ પછી પાછું બદલાવાનું. હા આને હાંસી પેરવીલમાં તો અમે હાંસવું જ પડે. હે હાંસવું પડે કે છે ને સાથ દેવા વાળા ગમે એમ દઈ દે. જો તમે અડધું ટાયર ફાટી ગયું છે અહીંથી આમ સુધી, પણ હવા લીક નથી થવા દીધી. અહીંયા સુધી ઓલા પણ ગાડી પડી તો સફેદ લાઈટ આવેલી હોય ને ગાડી વાળી ત્યાંથી અહીંયા સુધી ગાડી લીધી.
ત્યાંથી એટલે જ લીધી ગાડી 1/2 કિલોમીટર એને હાલી તા ટાયર ફાટી ગયું ઓલું. બાકી આ ટાયર એની હારોહાર છેલ્લી બાકી કપાઈ ગયું, મોળાઈ ગયું, કોઈ નથી ઊભું રહેતું. નો આવે પરાશી. ઓલા ભાઈ અમારે પરાશી પહોંચ્યા છે ભાઈ સીધા. પરાશી નો આવે દાદા. લાઈવ લોકેશન હાલો મિત્રો પહોંચી ગયા આપણે સોમનાથ. આ જો તમે આવું કઈ સોમનાથ નો વ્યૂ છે. આ જો તમે આમ છે ને મંદિર છે ઓલી સાઈડ. મંદિરનો રસ્તો નીકળી ગયો. કેમ કે બ્રિજ ઉપર ગાડી આંકવાની હોય ને એટલે છે ને ફોન નો યુઝ કરાય. જો તમે બાકી આ બધી હોટલો છે અને જો કાંઈ ઘટે નહીં. બાકી સોમનાથ એક્સપ્રેસ હવે જવાનું છે આપણે વેરાવળ વાળા રોડ ઉપર. તો બન્યા રહ્યો બ્લોકમાં જઈ વેરાવળ. હલો ભાઈ આવી ગયા તોલ નાકે. રોકડું તોલ નાકું લેવું પડ્યું કેમ કે આમાં જાય ને ફાસ્ટેગમાં રિચાર્જ નહોતું. બીજું ફાસ્ટેગ કઢાવવાનું હતું કે નહીં તો ભાઈ બીજું કઢવામાં આ બંધ થઈ ગયું હતું. રોકડું લઈ લીધું છે કેટલાનું એવું કાંઈ ખબર નહીં. 300 કિલોમીટરમાં 5 તોલ નાકા છે. 300 કિલોમીટરમાં એ ભાઈ 250, 500, 500 વાળા તોલ નાકા જો તોલ નાકા આવે ભારે ભારે. હવે હાલો આમ જઈ. આ તો નિરાધારાનો આધાર બુદ્ધા આશ્રમ છે અહીંયા. જો નિરાધારાનો આશ્રમ આધાર માનવ સેવા આશ્રમ. હાલો હવે માંગરોળ વાળા આવી ગયા માંગરોળ. હવે આપણે એનાથી 20 કિલોમીટરનો સફર બાકી નો 80-90 જવું. આયા છે ને આ તમને બહુ રે આ રોડ ને સામે આવે ને બસાવતા હાલવાના. આ સિંગલ ગાડીઓ હાલવામાં છે ને આ તકલીફ બહુ રહે. સામે મોટી ગાડીઓ આવે ને એમાં આવા પાછા યુટર્ન તમે ટંચે ખાઈ હોય તો આ ટંચે કઈ ને આવા એક તો સડા એમાં કોઈ ટન. નાસ્તા પાણી કરી દીધા ચાલુ ગાડી આગળ જઈએ કેમ કે પાલટી વાળાનો ફોન આવી જાય છે 2-3. આપણે ગાડી ફેલ કીધી ને નહીં એટલે વાર મોડો કોઈને ફોન આવી જાય છે કે ગાડી થઈ જાય તો મજૂર મળી જાય તો ખાલી કરી દઈએ. તમે કાલે આ દિવસે ખાલી થાય કાલે આજ રાતે ખાલી કરી હોય ને તો મેળ આવી જાય. હાલો તો બન્યા રહ્યો બ્લોકમાં. આવે જાતો ભાઈ ગેરેજ બતાડ તો. ગેરેજ બતાડ. ગેરેજ વિડિયો આ ગેરેજ બનાવ. આપણે દિવસે હાલવાના હતા નો શૂટ કે ભાઈ દિવસ રાતે આવવું પડ્યું. આ જોવો તમે વ્યૂ જોવો તમે એક નંબર કાંઈ ઘટે જ નહીં. એની મને આમ જોવો તમે વેળું આવે ને જોરદાર. આ જુઓ તમે કાંઈ ન ઘટે. માધાપર છે બ્રિજ. માધાપર બીચ કઈ ને એ છે. કેમ ભેરું જો કાલે લોકેશન તું જો એક નંબર. દિવસે આવવાની જરૂર હતી પણ દિવસે આપણે ભેગું ન થયું. બાકી આ જો આ લોકેશન છે ને આ લોકેશનની થ્રુ આપણે હેલું જ આવવાનું છે. દરિયાકાંઠે આ છે ને દરિયાકાંઠો છે. અત્યારે અહીંયા આપણે ગાડી ઊભી ને ત્યાં અહીંયા સુધી જવાનું છે. ત્યાં દરિયાકાંઠે એ અત્યારે દિવસે રાતે ન જવાય. બાકી એક નંબર છે. જો વીળ કેવી આવે જોરદાર. પકડતો ફોન વીળ આવે છે જોરદાર. બાકી જુઓ તમે કાંઈ ઘટે જ નહીં એમાં. જુઓ અહીંયા બધા છે ને આ બધું વેસાતા છે. અહીંયા ઝૂંપડા બહુ ઓલી સાઈડે હતા. આમે બધા ઝૂંપડા હતા. અહીંયા ઝૂંપડા છે નીકળ્યા. કાલે મેળા આવે ને તો દિવસે નીકળી જવું વહેલા તો આપણે તમને બતાવીશું. તો બન્યા રહ્યો બ્લોકમાં. જુઓ તમે વીળ આવે એક નંબર. બીજું કાંઈ નહીં. એમાંય આપણે અહીંયા જુઓ માલણ ઊંઘી ઓલી શું કહેવાય હા નામ ભૂલાઈ ગયું. ચાલો આપણી ગાડી હા અમારે સેટ બેઠા છે અંદર. હા રતન ઊભી દરિયાની કાંઠે ભાઈ. રતનને દરિયા કાંઠે લઈ જાય એવા છે. હા આપણો દરિયો અને હા આપણી રતન. કાંઈ ઘટે નહીં. હાલો તો હવે નીકળીએ અહીંથી ભાઈ. પ્લેન રસ્તો હોય ને એલા ભાઈ એટલે છે ને ઊંઘ ચડે જોરદાર. આ જુઓ તમે પ્લેન એરિયો સીધો તમારે હેઠ માંગરોળથી ની ઓલું કાંઈક
નામ ભૂલાઈ ગયું હમણાં આપણે શોટ લીધો હતો ને દરિયાકાંઠે ત્યાંથી તે ઠેઠ પોરબંદર સુધી સીધો પટ્ટો છે દરિયાકાંઠે હાલ્યું જ જવાનું માધાપુર કે હા માધાપુર બ્રિજ ઉપર છે ઊંઘ ચડી જાય ગજબ નહીં ગાડી ઠેક હતી હે મોઢું બોઢું ધોઈ નાખવું ને હવે લાવો બટલો આપો મોઢું ધોઈ નાખો ને એટલે 25 કિલોમીટર છે ને કાંઈક આવી જાય ઊંઘ ચડી છે હવે હવે તો મોટું મોટું ધોઈને પાછા ઉપડીએ આમાં કોને નો ઊંઘ આવે ભાઈ જોઈ લ્યો સીધો નાકની દાંડી પ્રમાણે હાલું જવાનું સીધું બોરને એક રોદો નહીં જરાકી મસ્ત 40 50 60 હાલો જાવ 50 આ તો અમારા સાઈડમાં બેઠા મસ્ત ઊંઘ આવી જાય આમાં ગમે એવો ડ્રાઈવર હોય ભાઈ ઊંઘ આવી જાય ભાઈ